આજે હું તમને કાપડ બજારની એક એવી કડવી સચ્ચાઈ જણાવવાની છું જે કદાચ જ કોઈ હોલસેલર તમને કહેતું હશે. અત્યારે છે ને કાપડ બજારમાં એટલે કે છે ને ટેક્સટાઇલમાં છે ને ઘણો મોટો સ્કેમ ચાલી રહ્યો છે ડુપ્લિકેટ સિલ્ક સાડી વેચવાનો, જેમાં તમને છે ને મિક્સિંગ કાપડ તો આપતા જ છે ને સાથે સાથે એમાં છે ને પ્લાસ્ટિક્સ એટલે કે હા કાપડની અંદર પ્લાસ્ટિકનો એડ કરીને તમને છે ને એ સિલ્ક સાડીના કલેક્શન વેચી રહ્યા છે. કોઈ પણ શોપ માટે ઉઠાવી રહ્યા છો, કારણ કે સિલ્ક સાડી જાણવું, એની જાણ કરવી, એ કેવી હોય છે, કેવા કલેક્શન હોય છે સિલ્ક સાડીના, એ બધાને ખ્યાલ નથી આવતો. તો આજે હું તમને વિડીયોમાં છે ને એ જ જણાવવાની છું અજમેરા ફેશનથી કે તમે કેવી સિલ્ક સાડીના કલેક્શન તમારી શોપમાં મૂકી શકો છો. આજે હું અજમેરા ફેશનથી તમને તો આ એક સિલ્ક સાડીનું કલેક્શન જોઈ શકો છો વિથ દુપટ્ટા સાડીનું કલેક્શન તમને આમાં જોવા મળી જાય છે, જે અત્યારે છે ને માર્કેટમાં ખૂબ જ ટ્રેન્ડમાં ચાલે છે. તો આને આપણે છે ને બ્રાઇડલ સાડીનું કલેક્શન પણ કહી શકીએ છીએ, કારણ કે બ્રાઇડલ લોકો છે ને આજકાલ લોકો છે ને સાડી વિથ દુપટ્ટાનું કલેક્શન પહેરવાનું પ્રિફર કરે છે. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, આજે હું તમારું ફરી એકવાર વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. તો ભાઈઓ અને બહેનો, શું તમે પણ સિલ્ક સાડીનો નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો અથવા તો ઓલરેડી તમારી દુકાન છે? તો પ્લીઝ આ વિડીયો અધવચ્ચે છોડીને તમે બિલકુલ ના જતા, કારણ કે જો તમે આ વિડીયો છોડી દીધો તો તમે પણ એક કોઈ ભૂલ કરી રહ્યા છો. આજે હું તમને કાપડ બજારની એક એવી કડવી સચ્ચાઈ જણાવવાની છું જે કદાચ જ કોઈ હોલસેલર તમને કહેતું હશે. અત્યારે છે ને કાપડ બજારમાં એટલે કે છે ને ટેક્સટાઇલમાં છે ને ઘણો મોટો સ્કેમ ચાલી રહ્યો છે ડુપ્લિકેટ સિલ્ક સાડી વેચવાનો, જેમાં તમને છે ને મિક્સિંગ કાપડ તો આપતા જ છે ને સાથે સાથે એમાં છે ને પ્લાસ્ટિક્સ એટલે કે હા કાપડની અંદર પ્લાસ્ટિકનો એડ કરીને તમને છે ને એ સિલ્ક સાડીના કલેક્શન વેચી રહ્યા છે. એવા સાડીના કલેક્શન છે ને ડુપ્લિકેટ સિલ્ક સાડીના કલેક્શન અત્યારે ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે માર્કેટ્સમાં. જો તમે સાડીના આવા કલેક્શન્સ લઈ લીધા કોઈ પણ માર્કેટમાંથી, તો તમે તમારા પૈસા લાખોના રૂપિયા તો તમે ડૂબાવી જ રહ્યા છો ને સાથે સાથે તમે તમારા કસ્ટમર પણ ગુમાવશો. ખૂબ જ મોટી તમે આ ભૂલ કરી રહ્યા છો જો તમે સિલ્ક સાડીના કલેક્શન કોઈ પણ શોપ માટે ઉઠાવી રહ્યા છો, કારણ કે સિલ્ક સાડી જાણવું, એની જાણ કરવી, એ કેવી હોય છે, કેવા કલેક્શન હોય છે સિલ્ક સાડીના, એ બધાને ખ્યાલ નથી આવતો. તો આજે હું તમને વિડીયોમાં છે ને એ જ જણાવવાની છું અજમેરા ફેશનથી કે તમે કેવી સિલ્ક સાડીના કલેક્શન તમારી શોપમાં મૂકી શકો છો. આજે હું અજમેરા ફેશનથી તમને કાંજીવરમ અને સોફ્ટ સિલ્ક સાડીના એવા કલેક્શન બતાવવાની છું જે કદાચ તમે કોઈ દુકાનમાં કશે લેવા જતા હો ને તો તમને પણ ખ્યાલ આવશે કે આ રિયલ સિલ્ક સાડીનું કલેક્શન છે પણ કે પછી તમને કોઈ ડુપ્લિકેટ માલ આપે છે. તો કલેક્શન આપણે બતાવવાના શરૂ કરીએ. પહેલાં હું તમને છે ને કાંજીવરમ સિલ્ક સાડીનું કલેક્શન બતાવવાની છું, જે ખૂબ જ સુંદર કલેક્શન રહી છે, જે આપણા સાઉથ ઇન્ડિયન લોકો થઈ ગયા ને એવા ટાઈપના કલેક્શન ખૂબ જ પહેરવાનું પ્રિફર કરતા હોય છે. તો કાંજીવરમ સિલ્ક સાડીની અંદર કલેક્શનમાં શું હોય છે ખબર? એની શાઇનિંગ મેઇન વસ્તુ હોય છે. શાઇનિંગની અંદર એનો ઉઠાવ ખૂબ જ લુક મેઇન હોય છે. એ શાઇનિંગ છે ને તમને આખું ઝરીના વર્કથી ભરેલું શાઇનિંગ હોય છે. તો આ એક સિલ્ક સાડીનું કલેક્શન જોઈ શકો છો વિથ દુપટ્ટા સાડીનું કલેક્શન તમને આમાં જોવા મળી જાય છે, જે અત્યારે છે ને માર્કેટમાં ખૂબ જ ટ્રેન્ડમાં ચાલે છે. તો આને આપણે છે ને બ્રાઇડલ સાડીનું કલેક્શન પણ કહી શકીએ છીએ, કારણ કે બ્રાઇડલ લોકો છે ને આજકાલ લોકો છે ને સાડી વિથ દુપટ્ટાનું કલેક્શન પહેરવાનું પ્રિફર કરે છે, અને સાથે સાથે આપણા જે મરાઠીવાળા લોકો થઈ ગયા ને તો મરાઠીવાળા લોકો પણ છે ને આ સાડીના કલેક્શન પહેરવાનું ખૂબ પસંદ કરે છે. તો આખું છે ને દુપટ્ટાનો લુક રહેવાનો છે, જે લુક તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર રહેવાનો છે. આખો કાંજીવરમની અંદર તમને દુપટ્ટો જોવા મળી જશે, અને આની પ્રિન્ટ તમે એકવાર જોઈ શકો છો. આખી કેરીની પ્રિન્ટ રહેવાની છે, અને કેરીની પ્રિન્ટની અંદર પણ તમને કોન્ટ્રાસ્ટ કલરમાં તમને પ્રિન્ટ જોવા મળી જાય છે, અને આખા દુપટ્ટાની અંદર તમને ઝરીનું કામ જોવા મળી જાય છે. આ જ મેઇન વસ્તુ છે કાંજીવરમ સિલ્ક સાડીની કલેક્શન. આ જ એનું છે ને મેઇન ઉઠાવ છે, જેમાં તમને છે ને આખું ઝરીનું કામ જોવા મળી જાય છે. તો સાડીનું કલેક્શન તમે એકવાર જોઈ શકો છો. તમને કોન્ટ્રાસ્ટ કલરની અંદર આખું સાડીનું કલેક્શન જોવા મળી જવાનું છે, અને આની પ્રિન્ટ એકવાર તમે ચેક કરી શકો છો. ખૂબ જ સુંદર પ્રિન્ટ રહેવાની છે. આમાં તમે છે ને જોઈ શકો છો બોર્ડર પણ આખા ઝરીના વર્કથી ભરેલી છે, અને સાથે સાથે એનું જે પલ્લું છે, પલ્લુમાં તમને કંઈક આ ટાઈપના છે ને ટસલ્સ પણ જોવા મળી જાય છે, જે ખૂબ જ સુંદર લાગે છે. આ ટાઈપના ટસલ્સ, તો આ ટાઈપના સાડીના ટસલ્સ બહુ જ મસ્ત છે. આ પલ્લું પણ તમે જોઈ શકો છો, આખું ભરાવદાર પલ્લું રહેવાનું છે, હેવી લુકવાળા પલ્લું રહેવાના છે. તો આવા કલેક્શન છે ને બુટીક અને શોરૂમમાં પણ ખૂબ જ ચાલતા હોય છે. તો આ એક સાડીનું કલેક્શન તો થઈ ગયું. આપણે બીજા કાંજીવરમ સાડીના કલેક્શન જોઈ લઈએ કે કેવા કેવા કલેક્શન હોઈ શકે છે.
આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો, ખૂબ જ સુંદર રહેવાનું છે. આ પણ દુપટ્ટા વિથ સાડીનું કલેક્શન જ રહેવાનું છે, જે ખૂબ સુંદર લાગી રહ્યું છે. દુપટ્ટાની લેન્થ એકવાર તમને હું ઓપન કરીને બતાવી દઉં છું કે કેટલી લેન્થ રહેવાની છે, એટલે તમને પણ ખ્યાલ આવે કે આપણી પાસે છે ને કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરેલી સાડીનું કલેક્શન નથી રહેતા. ફૂલ લેન્થના સાડીના કલેક્શન હોય છે ને સાથે સાથે દુપટ્ટા પણ ખૂબ જ સુંદર હોય છે. વાવ, અને લુક તમે એકવાર જુઓ કેટલો સુંદર લુક આવે છે. આખું તમને આમાં મોરની પ્રિન્ટ મળી જાય છે, મલ્ટી કલર જોવા મળી જશે અને સાથે સાથે ઝરીનું કામ આમાં તમને જોવા મળી જશે. ઝરીનું કામ તમને એક સિલ્ક સાડીની અંદર જોવા મળી જ શકે છે. બહુ જ સુંદર આર્ટિકલ રહેવાના છે. ને સિલ્ક સાડી છે ને સોફ્ટ સિલ્કની અંદર તમને સાડીના કલેક્શન પણ અહીંયા આપણા પાસે જોવા મળી જવાના છે. ને સિલ્ક સાડીના કલેક્શન તમને છે ને પ્રત્યેક બ્રાઇડલની કલેક્શનમાં તમને છે ને સિલ્ક સાડીનું કલેક્શન જોવા મળી જ જવાનું છે, કારણ કે સિલ્ક સાડી છે ને આપણે ત્યાં વર્ષો વર્ષ ચાલતી સાડીનું કલેક્શન રહેવાનું છે ને. અને આપણા ત્યાં માનવામાં આવે છે સિલ્ક સાડી એકદમ પવિત્ર કપડું કહેવાય છે, જે છે ને વર્ષો વર્ષ આપણા ત્યાં ચાલતું આવ્યું છે. રાજા મહારાજાથી લઈને અત્યાર સુધી પણ સિલ્ક સાડીના કલેક્શન આપણા ત્યાં ખૂબ જ વધારે ચાલી રહ્યા છે. અને સિલ્ક સાડીની ખાસિયત શું છે ખબર છે? એની જે ડિઝાઇન છે, એની જે પેટર્ન છે, આખી છે ને સિલ્ક સાડીનું કપડું ફાટી જશે પણ એની ડિઝાઇન ક્યારે નથી ફાટવાની. એની દોરાની અંદર જે કલર કરવામાં આવે છે, પહેલાં તો કલર કરવામાં જે એ દોરાની અંદર જે ડાઇંગ કરવામાં આવે છે ને, એ દોરાની અંદરનો કલર ક્યારેક પણ ભૂસાતો નથી. એ જ સિલ્ક સાડીની પહેચાન હોય છે. એટલે જ છે ને સિલ્ક સાડીના કલેક્શન તમે જેટલા વર્ષો એને જૂના કબાટમાં રહેવા દેશો ને ત્યાર પછી પણ જો એને કલેક્શન તમે બહાર કાઢશો ને તો હંમેશા તમને સિલ્ક સાડીનું કલેક્શન નવું જ જોવા મળવાનું છે. ક્યારેક પણ તેની છે ને ડિઝાઇન ભૂસાતી નથી અથવા તો એના કલર કોમ્બિનેશન જતા નથી. તો આ એક આર્ટિકલ પણ તમે ચેક કરી શકો છો. આ બધા જ સિલ્ક સાડીના કલેક્શન જે છે કાંજીવરમની અંદર જ કલેક્શન તમને જોવા મળી જવાના છે. ડિફરન્ટ કલર કોમ્બિનેશન જોવા મળી જશે. આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો. તમને ઓર્ગેન્ઝા ટાઈપના કલેક્શનમાં તમને આખું વર્ક જોવા મળી જશે અને સાથે સાથે આમાં સિરોસ્કીનું વર્ક જોવા મળી જશે. તો આ ટાઈપના કલેક્શન આપણી પાસે મળી જવાના છે. હવે ડાર્ક કલર થઈ ગયા, પેસ્ટલ કલર થઈ ગયા કે પછી લાઇટ કલરનું કોમ્બિનેશન પણ તમને અહીંયા જોવા મળી જશે. હવે કંઈક હું તમને સોફ્ટ સિલ્ક સાડીના કલેક્શન પણ બતાવી દઉં છું. તો એ પણ છે ને બ્રાઇડલ લુક માટે તો હોય જ છે ને સાથે સાથે છે ને બ્રાઇડલની સાથે સાથે એની મમ્મી થઈ ગયા કે કોઈ પણ રિલેટિવ્સ થઈ ગયા ને એ લોકો માટે છે ને આ સિલ્ક સાડીનું કલેક્શન રહે છે. આખું યલો આર્ટિકલ રહેવાનું છે. યલો આર્ટિકલની અંદર આખું તમને ઝરીનું કામ જોવા મળી જાય છે ને એમાં કંઈક આ ટાઈપના હાથી મોર ટાઈપના મોડલ્સ પણ તમને જોવા મળી જશે. આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો, જે આપણા ગુજરાતમાં ખૂબ જ ચાલે છે આવા ટાઈપનો આર્ટિકલ. જો તમને પણ આવા ટાઈપના આર્ટિકલ તમારી શોપમાં મૂકવા છે ને સારો નફો કમાવો છે તો તમારે અજમેરા ફેશન જ આવવું પડશે. ને અજમેરા ફેશનમાં તમને સિલ્ક સાડીના એવા કલેક્શન જોવા મળી જવાના છે જે કશે જ તમને અહીંયા શાયદ જ જોવા મળતા હશે. તો આવા કલેક્શન તમને છે ને સૌથી પહેલા અજમેરા ફેશનમાં જ જોવા મળી જશે. તો આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો. બાંધણી પ્રિન્ટની અંદર આર્ટિકલ્સ તમને જોવા મળી જશે અને આ ટાઈપના છે ને કંઈક મોડલ્સ જોવા મળી જશે. અને બોર્ડર તમે ચેક કરી શકો છો, ખૂબ જ સુંદર બોર્ડર રહેવાનું છે. આ આખી બોર્ડર છે ને તમને ઝરીના વર્કથી ભરેલી જોવા મળી જશે અને સાથે સાથે વિવિંગનું કામ તમને આ બોર્ડરમાં જોવા મળી જશે. અને પાછળ પણ તમે કામ જોઈ શકો છો, કેટલું બારીકાઈથી કામ કરેલું છે. થોડુંક પણ કામ પણ આમ તેમ નથી જોવા મળતું. પણ આ બધા કલેક્શન જે હું તમને બતાવી રહી છું, આ તો હું તમને સેમ્પલ પીસ બતાવી રહી છું, પણ આ બધા કલેક્શન તમારે છે ને બલ્ક ટુ વન સેટ ટુ સેટ કલેક્શન રહેવા પડશે, જેમાં તમને છે ને 4 થી 5 અલગ અલગ કલર કોમ્બિનેશન જોવા મળી જશે. આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો. આપણે ગુજરાતીમાં કહીએ ને પાનેતર ટાઈપના આર્ટિકલ્સ, તો એ આર્ટિકલ્સ પણ આપણા પાસે જોવા મળી જશે સોફ્ટ સિલ્કની અંદર, જે ખૂબ જ સુંદર રહેવાના છે. આર્ટિકલ બહુ જ સુંદર છે. આમાં પણ તમને 2 કોન્ટ્રાસ્ટ કલરની અંદર તમને આર્ટિકલ જોવા મળી જાય છે અને આમાં ઘણા બધા આપણી પાસે બીજા બધા કલર છે. જો તમને સિલ્ક સાડીના હજુ વધારે કલેક્શન જોવા છે તો તમારે અજમેરા ફેશન વિઝિટ કરવું પડશે. એકવાર અહીંયા આવીને વિઝિટ કરો. અને આપણા ત્યાં સોફ્ટ સિલ્ક સાડીના જે કલેક્શન છે જે 700 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય છે. તો વિચાર કરો, આટલા સસ્તા ફેક્ટરી રેટમાં તમને કલેક્શન જોવા મળી જાય છે અને તમે કલેક્શન જોઈ જ શકો છો. કેટલા સુંદર ફેબ્રિક છે, ક્વોલિટી કેટલી સારી છે. અને આટલી સારીની ક્વોલિટીવાળા કલેક્શન જો તમને પણ તમારી શોપમાં મૂકવા છે અથવા તો સિલ્ક સાડીનો નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, એમાં આવા કલેક્શન મૂકવા હોય તો તમે એકવાર આવો અજમેરા ફેશન વિઝિટ કરો. જો તમને ખ્યાલ નથી આવતું કે તમને સિલ્ક સાડીના કેવા કલેક્શન મૂકવા જોઈએ, કેવા કોમ્બિનેશન મૂકવા જોઈએ, તો આપણા જે સેલ્સ પર્સન છે અજમેરા ફેશનના, એ તમને ગાઈડ પણ કરશે કે તમે કેવા કલેક્શન મૂકી શકો છો, કેવી સિલ્ક સાડીના ડિઝાઇન વગેરે મૂકી શકો છો. તમે મારી પાછળ જોઈ પણ શકો છો, આખો સ્ટોક ભરેલો છે સિલ્ક સાડીની અંદર, ફૂલ સ્ટોક રહેવાનો છે. તો આ બધા કલેક્શન તમને જોઈએ તો તમારે આવવાનું રહેશે અજમેરા ફેશન. ને નથી આવી શકતા બાય ચાન્સ કોઈ કારણસર અથવા તો સમય નથી મળતો, તો સ્ક્રીન પર નંબર ચાલે છે, વિડીયો કોલની ફેસિલિટીથી પણ આ બધા કલેક્શન તમે મંગાવી શકો છો. તો અજમેરા ફેશનમાં તમારી સાથે કોઈ પણ સ્કેમ નથી થવાનો. અહીંયા તમને ઓરિજિનલ સિલ્ક સાડીના જ કલેક્શન મળી જવાના છે. ઘણા ટેક્સટાઇલ માર્કેટોવાળા આવા ભૂલ કરતા હોય છે અથવા તો સ્કેમ કરતા હોય છે કે તમને ખોટી સિલ્ક સાડીના કલેક્શન આપે છે, પણ અજમેરા ફેશનમાં એવું નથી થવાનું. જો તમને આ બધા કલેક્શન જોઈતા હોય તો વારે કહું છું, અજમેરા ફેશન આવો, વિઝિટ કરો ને કલેક્શન લઈને જ આવો. ને સારા કલેક્શન જોઈએ તો અજમેરા ફેશન જ એકમાત્ર એવું પ્લેટફોર્મ છે જ્યાંથી તમને આ બધા કલેક્શન તો સારા મળી જવાના છે ને અહીંયાથી તમારો ભરોસા પણ
વધશે અને તમારા કસ્ટમર પણ અહીંયાથી વધી શકે છે. જો તમને આ બધા કલેક્શન ગમ્યા હોય સિલ્ક સાડીઓના તો મારો વિડીયો લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. અને જે પણ મારા વેપારી મિત્રો છે જે સિલ્ક સાડીના કલેક્શન મૂકવા માંગે છે અથવા તો નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે સિલ્ક સાડીનો, એમને આ વિડીયો પણ શેર કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા કલેક્શન સાથે અથવા તો કંઈક નવી બિઝનેસ ટિપ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.